આ શું છે? આઈ ડોન્ટ નો. આ કોણ મૂકીને ગયું? તમને જૂન 24 ના રોજ 8 વાગે તમુ જાંજરી ફેરશે ને ચમચમિયા કરશે. તો આ જે છે ને એને વ્લોગ નો ચાલુ કર્યો. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં. આજે વ્લોગ કર્યો છે સાંજે સ્ટાર્ટ. એનું રીઝન એ છે કે હમણાં તમને ખબર જ છે 2 દિવસથી અમારી ઓફિસનું કામ ચાલી રહ્યું છે, એટલે એમાં અમે ભાગદોડમાં છીએ. નથી ઓલું મળતું, આમથી આમ છે બધું, એટલે અત્યારે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે આપણે જવાનું છે ડીમાર્ટમાં શોપિંગ કરવા. એ તો મહાદેવ બધાને કેમ છો? હું છું આ વ્લોગમાં, હું નથી એવું નથી. મેં જ પાછળ કેમેરો પકડેલો હતો. ડેલી વ્લોગમાં તો બીજું તો શું બોલવું. અને આજે સવારમાં વ્લોગ ચાલુ કરવાનો હતો, હોલો ઉડી ગયો. તો હોલો મેં આંગળી પર બેહાડી, મેં કીધું આને ઉડતા શીખવાડવું છે, વ્લોગ સ્ટાર્ટ કરી દે. તો આ જે છે ને એને વ્લોગ નો ચાલુ કર્યો, તો હોલો હાસી વાતે ઉડી ગયો. કેમ ગયો? ફરફરાટી બિચારો ગયો અને કાયદેસર હોલો ઉડ્યો અને સામી દિવાલે બેઠો. મેં કીધું હવે સામી દિવાલથી ઊભો કદાચ નહીં થઈ શકે તો હું ત્યાં જાઉં. કાંટામાં પડીને ના ગયો હું, પણ ત્યાંથી ઉડી ગયો. મેં કીધું હાલો ભાઈ આજા તો હું પકડવા ગયા કે પાછો હું એને પકડી આવું ને પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ઉડી ગયો. આવ નહીં ઉડતા આવડી ગયું. અને અત્યારે છે ને આ ઘરનો સામાન લેવા જાવ છે, થોડો ઘણો ઘટે છે. અને ઓફિસ હાવ કમ્પ્લીટ થઈ જાય ને, સાવ કમ્પ્લીટ, ત્યારે હું તમને દેખાડી કે મારી ઓફિસ કમ્પ્લીટ થઈ ગઈ. તો કઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ડીમાર્ટ છે, પ્લસ બીજું કામ છે 2-3. જઈએ ભાવનગરની અંદર. બાય બાય. ઊભી થા. આજ બહુ બધું ઘરનું કામ કર્યું ગાઈસ. તો જાય હાલો. અત્યારે છે ને હું વિચારમાં પડી ગઈ. એક ગાડી છે ને નાની અમથી નીકળી, મર્સિડીઝ ના લોગા વાળી. તો મેં ધમુન કીધું, મર્સિડીઝ તો જો કેવી મસ્ત નવી નીકળી, કે શું નાની અમથી સાવ. તો ધમુ કે લોગો લગાવેલો છે, કે ઈ તો ઓલી છે સ્વિફ્ટ છે. સ્વિફ્ટમાં મર્સિડીઝ નો લોગો હતો, સ્વિફ્ટ ડિઝાયરમાં. અને મને એમ કે બસની વાહે મર્સિડીઝ નાની એમથી આવે. મેં કીધું આને હું કેવું, કઈ એંગલ થી મર્સિડીઝ કેવી? સાચે યાર હતી, પણ મર્સિડીઝ નથી. પાછળ બધું જતો પડ્યું. કાલ આવ્યા હતા. આમ પડ્યું. હા આમ હોય. કેવો માણસ છે. કામ છે એ પતાવતા આવીએ. સ્ટુડિયોનું છે, પછી આપણે ડીમાર્ટમાં જવાનું છે શાકભાજી લેવા જવાનું. તો તમને એમ થતું હશે આ ડીમાર્ટ ને શાકભાજી ને ડીમાર્ટ ને શાકભાજી, અરે બીજું કઈ હોય તો કઈક કરીએ ને નવું. શું કરવું એમ થાય. રોજ તો હું કેવાય મનાલી ને હરિદ્વાર ને એમ તો જવા હે નહીં. ઘણી બધી જગ્યા છે જવા માટે, પણ ગરમી એટલી પડે છે ને જવાનું મન નથી થતું. જો હમણાં ચોમાસું અને શિયાળો આવી જશે ને પછી તો અમે મસ્ત વ્લોગ બનાવશું. વરસાદમાં છમછમ કરશું, તમુ જાંજરી ફેરશે ને ચમચમિયા કરશે. જાંજરી ફેરીને નહીં એવું નહીં, હું પહેરી લઈશ, બંને પહેરશું. ના તને આગળ બાંધી દેવાની જરૂર છે ગળામાં. નહીં કરવાનું. શું કયો? કઈ નહીં. સારું, ઇલેક્શન આપણે ટ્રેનિંગમાં મોકલવાનું છે ગાઈસ. હા, ટ્રેનિંગ માં સમજી જજો તમે ગાઈસ. આપણે ઇલેક્શન એમાં મોકલવાનો છે. કઈક એના મંથ એટલા કમ્પ્લીટ થયા છે ને. એ ભાઈ કામ મને શું કરે છે? એલેક્સ ને ટ્રેનિંગમાં મોકલવાનો છે. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય તો જરા કોમેન્ટમાં નંબર આપી દેજો કે મારા સર્કલમાં છે. તો એ પણ ભાવનગરમાં હોય ને તો, કેમ કે દૂર મારે એને એ ભાઈ લોકેશન ચાલુ કર ને આગળ નીકળી જશું. કઈ વાંધો નહીં. દૂર છે ને મારે મોકલવો નથી. એનું રીઝન ઈ છે કેમ કે દૂર બહુ મોકલી. એક રીઝન શબ્દ બહુ ઈ ગયો. કોણ શું કેમ કે કઈ રીતના રાખે શું હોય અમને કઈ ખ્યાલ નથી. હા અમે બને જ છીએ. સ્માઈલ કઈ મસ્ત કરી. બોલો લોકેશન છે ને આવડે આગળ આવી જશે. કઈ વાંધો નહીં. ભાવનગરમાં હોય ને તો જ કોમેન્ટ કરજો, બાકી બીજે ક્યાંય તમારે ઇલેક્શન મોકલવાનો થતો છે નહીં. ડી માટે અમે લોકો પહોંચી ગયા છીએ. અને ડી માટે અંદર જવું કેમ કે એટલું બધું ટ્રાફિક આવેલું છે અહીંયા બધે, કેમ કે ગાડી જેટલી બધી છે અમે તો જવું કેમ અંદર. ટ્રાફિક જોઈને એમ થાય કે એક મિનિટ આ શું છે? આઈ ડોન્ટ નો. આ કોણ મૂકીને ગયું? જોઈ લઈએ શું છે. લવ લેટર લખીને ગયું કોક? લવ લેટર નથી. ના કઈ નથી. શું છે વાત? અમે તમને જૂન 24 ના રોજ 8:04 એમ અમે હું બોલે પલક તું ઉડી જાય વચાતું થોડી છે. 8 વાગે આવ્યા હતા. સોરી, એક સબસ્ક્રાઇબર આવી ગયા હતા ને વચ્ચે બાગ નાખી એટલે એમની જોડે ફોટો પડાવવામાં ભાવી ગયા હતા. હાલો મીટ કિયા જાય. અમે તમને જૂન 24 ના રોજ 8 વાગે મળવા આવ્યા હતા પણ તમે ગેરહાજર હતા. લગભગ 45 મિનિટ રાહ જોઈ. અમે તમને સાંજના મળવા આવીશું. જો ન આવી શકીએ તો ઇન્સ્ટામાં મેસેજ કરજો. આઈડી આપેલું છે, નંબર આપેલા છે. નંબર ક્યાં આપેલા છે? નથી નહીં. ઘરે મારો પ્રિય ફેન છું.
ગોસ્વામી તીર્થગીરી. થેન્ક યુ સો મચ શું કહેવાય મળવા માટે, પણ અમે લોકો હાજર નતા, બટ એના માટે દિલથી સોરી. અને અમારું નક્કી નતું હોતું કેમ કે અમારું રોજનું હાલો કેમ કે અમારું રોજનું ખાવાનું પણ નક્કી નથી હોતું કે અમે ક્યારે ખાઈ છીએ ક્યારે ઉઠીએ. આજે સવારનો 3 ભાખરી ખાધી બંને હજુ હાલે છે. ક્યાંથી? આટકોટ થી મળવા માટે આવેલા હતા. આટકોટ થી સ્પેશિયલી મળવા માટે આવ્યા હતા. આટકોટ થી તમે મળવા માટે આવ્યા એટલા બધા ધક્કા ના ખાઓ. આટકોટ તો અમે લોકો આવતા જતા હોય છે. મળીએ ચાલો. તો આખરે ફાઇનલી બધી ખરીદી થઈ ગઈ છે. મૂકે રાખો હાલો. કઈ વાંધો. આ વખતે ખરીદી કરવામાં બહુ કંટાળો આવ્યો કેમ કે એટલું બધું પબ્લિક હતું ને તો એમ થાય ક્યાં લેવા જાવ કેમ કે બધી વસ્તુ ઢકાઈ જાય. લોકો એટલા આમ ઊંચા એમાં હું ટીચુકડી રહી તો કઈ મને દેખાય નહીં. ગોતવી પડે મેડમ. હું પછી ધમુન મેં કીધું નામ દેતી ગઈ પણ ધમુ લેતા ગયા એવું બધું થયું. કઈ નહીં હાલો મૂકે રાખો ફટાફટ હાલો. ગાડી ખોલો તમારી ગ્લાંચા જાય. બહાર બિચારીની હાલત ખરાબ થઈ ગઈ. નીચે ઓઇલ ઢોરાયેલું છે પેલી સાઈડ જોજે. અચ્છા ઓકે ઓકે ઓકે. પાછળ જતો પડ્યું બધી ટ્રાફિક એટલી હતી ને કે તમે અંદર જાવ ને બહાર નીકળું ને અઘરું પડી જાય. કઈ નહીં મૂકી દે સામાન અને પછી આને આજે આઈસ્ક્રીમ લેવા જવું છે. આઈસ્ક્રીમ ની લપ છે હજુ. ખાવું તો ખરા ને માણા છું. અરે બપોરે જઈમું નથી ગાઈસ. તો શું કામ એક્સેપ્ટ કરસ કે તું માણા છું? હું કહું તો છું તો બીજું કઈ કીધું તને મેં? આ તો મને ખબર છે હું બોલશો. મેં શું કીધું? તમારે યાર કોણ લપ કરે? મારે લપ કરવાની જ નહીં. ઓકે તારે કઈ નહીં હાલો મૂકી દે સામાન. ફાઇનલી હું પાછી દુબઈ જઈ રહી છું. તમને ખબર જ છે હું મહિને દુબઈ જાઉં. કેમ બાકી આવડી 3 વાર જાશો ડીમાર્ટ નું લઈને. જોજો ડીમાર્ટ ની રેકડી લઈને. સોરી. હા 3 વાર દુબઈ જઈ. તમે કઈ ગયા નહીં ને? હા હવે ગયા નહીં દુબઈ. ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. એમાં એવું છે પલક જતી હતી આઈસ્ક્રીમ લેવા માટે, પણ આઈસ્ક્રીમમાં એવું થયું કે જે સબસ્ક્રાઈબર છે ને આજે બહુ બધા મેળા છે. એના માટે દિલથી થેન્ક યુ સો મચ કે તમે એમને બધો સપોર્ટ કરો છો એટલો બધો. આઈસ્ક્રીમ લેવા જવું તો જા પલક, વાંધો નહીં આવે તો વાંધો નહીં લઈ આવો. હાલો એમ ફોટો પાડવો. આમ ખાતા પાડી લેવાનો એમાં શું? ખાતા ફોટો પાડવો તો પાડી લેવાનો. નહીં મને ન ગમે એવું. સારું ચાલો. મારો આઈસ્ક્રીમ પછી ઓગળી જાય એવું છે. એમાં એવું છે એક બેન આવ્યા છે ને એ એમ કહે કે મારા માસી છે ને તમારા બહુ મોટા બિગ ફેન છે તો એ ઘરેથી આવશે તમે 2 મિનિટ રાહ જોવો ને પ્લીઝ. તો અમે એની વાટે બેહા છે. જાને આઈસ્ક્રીમ ખાવું તો મારે તારે ઝઘડો નથી કરવો. તું જાવ જ છું. ખોટી લપ થશે અત્યારમાં. ભલે ને થાય હવે તો લેવાનો નથી તો આવી ગઈ. હવે હું લપ થાય દે ભલે ને હું કહેવાય ઉપરથી વીજળી પડે. ચાતો તું ફટાફટ જાન ને યાર લોહી પીવે હે. ઈ આઈસ્ક્રીમ લેવા ગઈ આપણે બેઠા છે હાલું છે એવું ખાઈ. આ શું લીધું મારા માટે? શું લીધું? પોપકોર્ન મસ્ત છે. મારો આઈસ્ક્રીમ ઓગરે છે જલ્દી કરો. તો ધમુ માટે પોપકોર્ન ને મારા માટે આઈસ્ક્રીમ લઈને આવી છે. તો આમાંથી બેમાંથી એકે હું ખાવા મારા લાયક એકે નથી રે. વાંધો નહીં હું તો ખાલી તમારું નામ દે. સોરી બોલ તો દરવાજો ખોલ દે. બાકી દરવાજો આરે ખુલ્લો જ છે. આઈ એમ ડોબી બોલ. આઈ એમ નોટ ડોબી. નિકો ધમુ ઇઝ ડોબી. બોલ નકા ઉપર તોડ નાખીશ. તોડ નાખો ને. ઓગરી ગયું એમ નહીં કરો. આઈ એમ ડોબી બોલી જાય ફરી. નોટ બોલી. હાલો ભાઈ ઘરે જ જઈએ. ધમુ છે ડોબા. તો મસ્ત મજાનું ચોરા બટેટાનું શાક કર્યું છે અને આ છે અમારું જમવાનું. બ્લર થઈ ગયું બોલો. અહીંયા છે ધમુ થઈ ગયા બ્લર. આ આવતા જ ન હોય તો વિડિયોમાં. વાઇટ એંગલ કર્યું? ના તો બ્લર જ આવે ને. ના 1x કર્યું. જીપ ઓલું કેવાય ચાંદી પડીને એવી દુખે. અચ્છા જીપ બરે છે. હા સ્ટુડિયોમાં કામ કરતો ગ્રીન મશીન થી ત્યાં. અચ્છા ઓહો હવે અચ્છા તો કોને કીધું ખાવ? કેરી ખાવ. ચલો જમી લઈએ. તો અત્યારે અમે લોકોએ જમી લીધું, ખાઈ લીધું, પી લીધું ને બધું ઘરનું પણ કામ થઈ ગયું છે અને હું અત્યારે બેઠું છું એડિટિંગ કરવા માટે કેમ કે મારું એડિટિંગ ચાલુ છે અત્યારે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. ટુમોરો નવા વિડીયોની સાથે મળીએ. અને અત્યારે 12 વાગી ગયા છે તો બાય બાય. સુઈ જાઓ શાંતિથી. ગુડ નાઇટ બધાને. મહાદેવ કહી દો. કમ્પ્લીટલી 12 વાગી ગયા જો. બાય બાય. હું તો છે ને વિચારમાં પડી ગઈ હમણાં કે અહીંયા હમણાં છે ને સ્વિફ્ટ ડિઝાયર થાર નાની તો હમણાં છે ને હું અત્યારે બોલ કે મનથી લાઈટ નથી. Colors of white and gray behind